નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ફરીથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે 8 ક્લાસીસ. આપણે આગળના વિડીયોમાં સંભાવનાના અમુક દાખલાઓ સોલ્વ કર્યા, સ્વાધ્યાયના અમુક દાખલા સોલ્વ કર્યા. એના માટે એક દાખલો આજે જોવાનો છે, પ્રશ્ન નંબર 15, જે એમ કહે છે કે 5 ચોકડના પત્તા, દસો, ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તો તે પત્તું રાણી હોય તેની સંભાવના. પછી આ સવાલની અંદર પ્રશ્ન નંબર 2 જે થોડો અલગ છે, જેને જાણજો છે. રુચિ શું કીધું કે આપણે રાણીના પત્તાની બાજુમાં કાઢી મૂકવાનું છે, એના પછી પત્તું પસંદ કરવાનું છે. જો એક હોય તો એની સંભાવના શોધો અને રાણી હોય તો તેની સંભાવના શોધો. ચાલો આપણે દાખલાને સમજીએ. એ લોકો એમ કહે છે કે આપણે 5 પત્તા લેવાના છે. કયા કયા જોઈ લો, કયા કયા છે? દસો, ગુલામ, રાણી, રાજા અને એક. આ 5 પત્તાને આપણે નીચે મુખ તરફ રાખીને મૂકવાના. આવી દે નાનામાંથી એક પત્તું ખેંચવાનું છે. ચાલો, તો અહીં ટોટલ પત્તા કેટલા છે આપણી પાસે? ટોટલ પત્તા કેટલા છે? 1 2 3 4 અને 5. તો આપણા માટે કુલ પરિણામ, આ સવાલ માટે કુલ પરિણામ કેટલા થશે? કુલ પરિણામ થશે 4. ચાલો, આપણે શું પત્તું રાણી હોય તેની સંભાવના હોય તો આ ઘટનાને નામ આપણે એ આપી દઈએ, આ ઘટનાને નામ આપી દઈએ બી ઘટના, આ ઘટના નામ આપી દઈએ સી ઘટના. તો પી ઓફ એ બરાબર શું થશે કે રાણીનું પત્તું પસંદ થાય, રાણીનું પત્તું પસંદ થાય તેની સંભાવના છેદમાં તેવા પરિણામો. છેદમાં શું આવશે? કુલ પરિણામો. ચાલો, શું કીધું છે કે રાણીનું પત્તું આવે તો રાણીનું પત્તું પસંદ થાય તેવા પરિણામો, કુલ પરિણામો. ચાલો, આપણને ખબર છે કુલ પરિણામો કેટલા છે આપણી પાસે? કુલ પરિણામ 5 પત્તા છે, તો કુલ પરિણામ કેટલા થશે? 5. બરાબર. હવે કોનું પત્તું પસંદ થાય? રાણીનું પત્તું. હવે આ 5 પત્તામાં રાણીના પત્તા કેટલા છે આપણે જોઈ શકીએ, ખાલી એક અને માત્ર એક. તો સંભાવના એની સંભાવના આવશે 1/5. બરાબર. હવે એ લોકોએ શું કીધું કે આપણે જો રાણીને બાજુમાં કાઢીને મૂકી દઈએ, રાણીને કાઢીને શું કરે છે? રાણીના પત્તાને કાઢીને મૂકી રહ્યા છે, બાજુમાં મૂકી દઈએ છીએ. તો હવે આપણી પાસે કેટલા પત્તા બચે? હવે આપણી પાસે બચે 4 પત્તા. તો આપણા માટે આ સવાલ માટે કુલ પરિણામ કેટલા થશે? આપણા માટે કુલ પરિણામ થશે 4. તો પી ઓફ બી બરાબર શું થશે કે 51 પત્તું હોય, 51 પત્તું હોય તેવા પરિણામો છેદમાં શું આવશે? કુલ પરિણામો. ચાલો, આપણે જોઈએ છે કે આ 4 પત્તામાં 51 પત્તા એવા કેટલા છે? 51 પત્તા એક અને માત્ર એક. તો એકુ પસંદ એના પરિણામ કેટલા થશે? 1. અને કુલ પરિણામ કેટલા છે? 4. બરાબર. હજુ આગળ કીધું છે કે આ પત્તાની અંદર રાણીનું પત્તું, પણ આપણે રાણીનું પત્તું તો સાઈડમાં કાઢી મૂક્યું. જે હવે આનામાં રાણીનું પત્તું પસંદ થાય એ કેવી ઘટના થશે? અશક્ય ઘટના થશે. આપણને ખબર છે કે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી થાય છે? 0 થાય છે. માટે એનો જવાબ શું આવશે? 0. નંબર 16. ચાલો, પ્રશ્ન નંબર 16 ને ધ્યાનથી વાંચો. બરાબર. એની અંદર શું કહ્યું છે કે એક જ શબ્દને અલગ અલગ રીતે આપેલા છે. જેમ કે જો પ્રશ્ન નંબર 16 શું કહે છે કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એટલે શું થઈ ગયું? મારી પાસે 132 સારી પેન હતી, એની અંદર મારાથી ભૂલથી શું થઈ ગયું? 12 ખામીવાળી પેન મિક્સ થઈ ગઈ છે. એવું શક્ય નથી કે પેનને જોઈને જ કહી શકાય. બરાબર. આપણે પેનને જોઈને જ કહી શકીએ કે આ પેન ખામી, મેં પેન પસંદ કરું અને જોઈને કહી શકવાનું નથી કે આ પેન ખામીવાળી છે કે ખામી વગરની. બરાબર. તો આ જથ્થામાંથી મેં એક પેનને પસંદ કરું છું અને તે પેન ખામી રહી એટલી કેવી હશે? ખામી એટલે કેવી હશે? સારી હશે. તો તેની સંભાવના કેટલી શોધીને આપવાનું છે. તો ચાલો, સૌથી પહેલા તો આપણે શું લખીશું કે ખામીવાળી પેન કેટલી અને ખામી વગરની પેન કેટલી? તો ખામીયુક્ત એટલે ખામીવાળી પેન કેટલી છે? ખામીવાળી પેન આપણી પાસે છે 12 અને ખામી રહિત પેન જેનામાં કોઈ પણ પ્રકારની ખામી નથી એવી પેન કેટલી છે? 132. તો ટોટલ પેન કેટલી થશે આપણા પાસે? 144. કુલ પેન કેટલી થશે? 144. ચાલો, જે ઘટના શોધવાની છે લખવાનું. પેન પસંદ કરતા કેવી હશે કે ખામી રહિત પેન પસંદ થાય તેની સંભાવના. ચાલો, આ ઘટનાને નામ આપી દઈએ આપણે એ માટે. પી ઓફ એ બરાબર શું થશે? પી ઓફ એ કે ખામી રહિત પેન પસંદ થાય તેવા પરિણામો છેદમાં શું આવશે? કુલ પરિણામો. ચાલો, હવે આપણે જોઈએ કે ખામી રહિત પેન પસંદ થાય એવા કેટલા પરિણામો છે આપણી પાસે? 132. અને કુલ પરિણામો કેટલા છે? 144. જો આપણે 132 ના ભાગલા પાડીએ તો 11 × 12
અને 144 ભાગલા પડે તો 12 ગુણ્યા 12 12 કરતા આપણા પાસે જવાબ આવશે 11 ના છેદમાં પ્રશ્ન નંબર 17 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે એટલે 20 ગોળાઓ છે જેનામાં 4 ગોળા ખામીવાળા છે એટલે 20 ગોળાઓમાં 4 ગોળા કેવા છે ખામીવાળા છે કેટલા સારા છે 16 ગોળા સારા છે આ જથ્થામાંથી એક ગોળો પસંદ કરવામાં આવે છે આ ગોળામાં આપણે શું કર્યું આ જથ્થામાંથી એક ગોળાને પસંદ કર્યું તો તે ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધવાની છે એના પછીનો બીજો પ્રશ્ન શું કહે છે બીજા પ્રશ્ન આપણે પછી કરીએ પેલા પ્રશ્ન નંબર 1 ને સોલ્વ કરીએ ચાલો તો લખી કે 20 ગોળા છે કુલ ગોળા કેટલા છે આપણી પાસે કુલ ગોળા છે આપણી પાસે 20 ચાલો 20 ગોળા છે એમાં ખામીવાળા કેટલા છે ખામીવાળા ગોળા છે એનામાં કેટલા 4 તો ખામી રહિત કેટલા છે ખામી રહિત કેટલા છે 16 બરાબર આવી રીતે વિધાન આપેલું છે ચાલો તો આપણે શું કીધું છે પહેલી ઘટના શું શોધવા કીધું છે કે ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો ગોળો કેવો છે ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના ચાલો આ ઘટનાને પાછા આપણે ધારી લઈએ માટે P of A શું થશે P of A બરાબર ખામીયુક્ત ગોળો પસંદ થાય તેવા પરિણામ છેદમાં શું આવશે કુલ પરિણામ ચાલો ખામીયુક્ત ગોળો પસંદ થાય તેવા પરિણામ કેટલા છે આપણી પાસે 4 અને કુલ પરિણામો કેટલા છે 20 અને ભાગ ચલાતા જવાબ આવશે 1 ના છેદમાં 5 આપણો P of A નો જવાબ આવશે 1 ના છેદમાં 5 ચાલો બીજો પ્રશ્ન વાંચીએ ધારો કે પ્રશ્ન નંબર 1 માં કાઢવામાં આવેલ ગોળો જે પ્રશ્ન નંબર 1 માં આપણે જે ગોળો કાઢેલો હતો તે ખામીયુક્ત નથી એટલે કેવો છે સારો છે અને એને પાછો એનામાં એ જથ્થામાં મૂકવામાં આવતો નથી એટલે કે જે 20 ગોળા હતા એનાથી એક ગોળો કાઢ્યો તે મેં જોયું કે ખામી વગરનો છે એને મેં શું કર્યું સાઈડમાં મૂકી દીધો અને એને પાછો મૂકી દીધો હવે મારી પાસે કેટલા ગોળા બાકી રહ્યા 19 ગોળા બાકી રહ્યા અને એનામાંથી એક ગોળો પસંદ કરતા તે ખામીયુક્ત ન હોય ખામીયુક્ત નો એટલે કેવો છે સારો હોય તેની સંભાવના આપણે શોધીને આપવાની છે ચાલો તો લખી આ પ્રશ્ન નંબર 2 માટે કુલ ગોળા કેટલા થશે આપણા પાસે કુલ ગોળા થશે કેટલા થશે 19 પાછા એમાં પાછા ખામીવાળા ગોળા કેટલા છે એનામાં પાછા ખામીવાળા ગોળા કેટલા છે 19 માં 4 તો સારા ગોળા કેટલા થશે ખામી વગરના થશે 15 બરાબર ચાલો તો આપણે સંભાવના ફાઇન્ડ કરીએ શું કીધું છે બીજી સંભાવના શું છે કે ખામી યુક્ત ન હોય તેવા ગોળાની સંભાવના જેને આપણે બી નામ આપી દઈએ ચાલો માટે P of B શું થશે P of B બરાબર ખામીયુક્ત ન હોય તેવા ગોળો પસંદ થાય તેવા પરિણામો છેદમાં કુલ પરિણામો ચાલો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ખામી ન હોય તેવા ગોળા કેટલા છે આપણા પાસે ટોટલ 15 અને કુલ કેટલા છે 19 તો આની સંભાવના કેટલી થશે 15 ના છેદમાં 19